નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ પોલીસની અનોખી પહેલ, પરીક્ષા કેન્દ્રો પર એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન। દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રમાં આવતા વિવિધ પરીક્ષા કેન્દ્રો પર પોલીસ દ્વારા પરીક્ષાર્થીઓને આવકારવામાં આવ્યા હતા। પરીક્ષા દરમિયાન રાખવાની થતી સાવચેતી, પ્રતિબંધિત વસ્તુઓ અંગેની જાણકારી અને કેન્દ્રના નિયમો વિશે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પરીક્ષાના તણાવ વચ્ચે વિદ્યાર્થીઓમાં સુરક્ષા અને આત્મવિશ્વાસની ભાવના જગાડવાનો હતો। માત્ર નિયમો જ નહીં, પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ વતી વિદ્યાર્થીઓની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી એક મૈત્રીપૂર્ણ વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ નવતર પ્રયોગનું વિશ્લેષણ કરતાં સ્પષ્ટ થાય છે કે ગુજરાત પોલીસ હવે કેવળ દંડાત્મક કાર્યવાહી પૂરતી સીમિત ન રહેતા સામાજિક જવાબદારીના ભાગરૂપે લોકાભિમુખ કામગીરી કરી રહી છે। દાહોદ જેવા આદિવાસી બહુલ વિસ્તારમાં પરીક્ષા કેન્દ્રો પર પોલીસની સક્રિયતાના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ડર દૂર થયો છે અને શિસ્તબદ્ધ રીતે પરીક્ષાનું સંચાલન શક્ય બન્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને દાહોદ પોલીસે સાર્થક કર્યું છે। ડિજિટલ માધ્યમો અને લાઉડસ્પીકરના ઉપયોગથી છેવાડાના વિદ્યાર્થી સુધી સ્પષ્ટ સૂચનાઓ પહોંચાડવામાં પોલીસ સફળ રહી છે। નિષ્કર્ષમાં દાહોદ ગ્રામ્ય પોલીસની આ કામગીરી અન્ય જિલ્લાઓ માટે પણ એક રોલ મોડેલ સાબિત થઈ રહી છે। પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્તની સાથે સાથે વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવીને પોલીસે વહીવટીતંત્રની ગરિમા વધારી છે। આ પ્રકારના પ્રયાસોથી પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી અને શાંતિપૂર્ણ માહોલમાં પોતાની પ્રતિભા દર્શાવી શકે છે। આગામી દિવસોમાં પણ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા અને વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા માટે પોલીસ ટુકડીઓ સતત કાર્યરત રહેશે। આ પહેલ સોશિયલ મીડિયા પર પણ ભારે પ્રશંસા પામી રહી છે। આપની પરીક્ષા એકદમ સરસ રીતે સંપન્ન થાય એવી શુભેચ્છા। પરીક્ષાર્થીઓ પેન, પેન્સિલ, રબર, શાર્પનર અને પ્રવેશ પત્રમાં જણાવેલ જરૂરી સૂચનાઓ વસ્તુઓ સાથે પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં આવેલ છે। જો કોઈ પરીક્ષાર્થી ચોરી કરવા માટે કોઈ પણ પ્રકારના મટીરિયલ સાથે પ્રવેશ કરશે તો ચોરી કરવો બરાબર ગંભીર બાબત ગણાશે। પરીક્ષા દરમિયાન ચોરી કરવી એ ગુનાહિત બાબત હોય, જે પરીક્ષાર્થી ચોરી કરતા પકડાશે એના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ વિશિસ અને ઓલ ધ બેસ્ટ।